કેમ છો મિત્રો? આશા રાખું કે સૌ બધા મજામાં હશો. મારું નામ છે તેજસ પટેલ અને હું ઓસ્ટ્રેલિયામાં છેલ્લા ઘણા વર્ષોથી રહું છું. અહીંની નાગરિકતા પણ ધરાવું છું. મિત્રો, હું તમને આ મારી જે નવી યુટ્યુબ ચેનલ છે એમાં હું તમને ઓસ્ટ્રેલિયા આવતા પહેલાં શું શું વાતનું ધ્યાન રાખવું તે બધું જે મારું અત્યાર સુધીનો એક્સપિરિયન્સ છે એના વિશે તમને જણાવીશ, જે તમને ઓસ્ટ્રેલિયામાં સેટલ થવા, ફાઇનાન્શિયલી કેપેબલ થવા માટે ઘણી બધી ઉપયોગી નીડો છે. આ સિવાય મારું ઘણું સ્પોર્ટ્સ, પોલિટિક્સમાં થોડું ઘણું નોલેજ છે, પ્લસ ઓસ્ટ્રેલિયાના જે ટુરિઝમ છે એના વિડીયોઝ અને એના વિશે પણ ઘણી બધી માહિતી તમને શેર કરીશ. તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. વધુ સમય નહીં લઉં અને આજનો મારો ફર્સ્ટ વિડીયો છે કે ઓસ્ટ્રેલિયા આવતા પહેલાં સૌથી પહેલાં તમારે કઈ રીતે પ્રિપેર થવું, સ્પેશિયલી જે લોકો સ્ટુડન્ટ વિઝા પર આવી રહ્યા છે. તો ઘણી વસ્તુનું ધ્યાન રાખવું પડે છે. એ વિશે હું તમને વાત અત્યારે શેર કરી અને આ વિડીયો છેક સુધી જોજો. ઘણી બધી ઉપયોગી વાતો તમને કહેવામાં આવે છે અને તમારું જે સ્ટ્રગલ છે ઓસ્ટ્રેલિયામાં આવ્યા પછી ઘણું બધા હદે સોલ્વ થઈ જશે. ઓકે, પહેલો મારો મુદ્દો છે કે ઓસ્ટ્રેલિયા આવતા પહેલા જે ખાસ કરીને સ્ટુડન્ટ છે, જે લોકો ઘણી નાની ઉંમરે આવી રહ્યા છે, તો તેમને હું કહીશ કે તમારું જે ભારતનું ઇન્ટરનેશનલ, સ્પેશિયલી કારનું જે ડ્રાઇવિંગ લાયસન્સ છે એ ખાસ લઈને આવજો. રીઝન હું એટલા માટે કહું છું કે તમને થશે કે ઓકે, અહીંયા પબ્લિક ટ્રાન્સપોર્ટ તો અવેલેબલ છે જ ને. જેમ કે તમે ધારો કે ઓસ્ટ્રેલિયામાં આવો છો કે કેનેડા જાઓ છો કે ગમે ત્યાં જાઓ છો, પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ દરેક જગ્યાએ અવેલેબલ ના પણ હોય, કે આપણા ઘરેથી સ્ટેશન દૂર હોય, એ વખતે ઠંડી, વરસાદ પડતો હોય, એટલે ઘણી બધી પ્રોબ્લેમ્સ હોતી હોય છે. તો કારનું ડ્રાઇવિંગ લાયસન્સ જો ઇન્ટરનેશનલ હશે તમારી સાથે, તો એના પછી જે ઓસ્ટ્રેલિયાનું કે બીજી જે પણ કોમનવેલ્થ કન્ટ્રીમાં કે શેન્જન કન્ટ્રીમાં તમે જતા હો, તો એનું લાયસન્સ લેવું ઘણું ઇઝી થઈ જશે. બાકી જો તમે નવેસરથી એકડું ગુંચશો તો એ પ્રોસેસ ઘણી બધી જટિલ છે, ખર્ચાળ છે અને ઘણો બધો ટાઈમ લઈ લેશે. તો ઇન શોર્ટ, ફોર વ્હીલરનું ડ્રાઇવિંગ લાયસન્સ લઈને આવજો. અને ઘણા રાજ્યમાં કેવું છે અહીંયા ઓસ્ટ્રેલિયામાં, કે ઘણા રાજ્યમાં એવું છે કે તમારે ઓસ્ટ્રેલિયાનું ડ્રાઇવિંગ લાયસન્સ લેવું હોય તો ઇન્ટરનેશનલ જે ડ્રાઇવિંગ લાયસન્સ છે તમારું ભારતનું, એ 3 વર્ષ જૂનું હોવું જોઈએ. તો જો તમે 21 વર્ષની ઉંમરે આવવાના હો ગ્રેજ્યુએશન પછી, તો 18 વર્ષની ઉંમરે તમારું કારનું ડ્રાઇવિંગ લાયસન્સ લઈ લેજો. અને જો વહેલા આવવાના હોય તો 18 વર્ષની ઉંમરે તો પણ લઈ જ લેજો બાય ડિફોલ્ટ. ઓકે, તો આ પોઈન્ટ સોલ્વ થઈ ગયો. બીજો વસ્તુ છે કે બ્રશ અપ યોર ઇંગ્લિશ. હવે મને ખ્યાલ છે કે તમે બધા આઈએલટીએસમાં 6.5 7 બેન્ડ કે જે બી રિક્વાયરમેન્ટ છે એડમિશનની, એ ફૂલફિલ કરીને આવશો. પણ રિયાલિટી આપણને બધાને ખબર જ છે કે અત્યારે શું ચાલી રહ્યું, એના વિશે મારે વધુ કહેવું નથી. પણ ટૂંકમાં કેવું છે કે તમે જે આપણું ભારતનું ઇંગ્લિશ છે ખોટું નથી, બધું સારું છે, પણ આપણું ગ્રામર બેઝ છે, એટલે આપણે ગ્રામર પર વધુ ભાર દઈએ છીએ અને આપણે જે ઇંગ્લિશ બોલીએ છીએ થોડું એલોબરેટિવ ઇંગ્લિશ બોલીએ છીએ. તો અહીંયા આવતા પહેલા આપણે થોડું એ પ્રયત્ન કરીશું કે આપણું જે ઇંગ્લિશ છે એમાં જે વાક્યમાં જે આપણે માહિતી આપણે આપી રહ્યા છીએ કોઈ માણસ સાથે વાત કરીને, તો જે 4 વાક્યથી બોલીએ છીએ એ 2 વાક્યમાં પતાવી દઈએ કે 1 વાક્યમાં પતાવી દઈએ. તો એના માટે જે વોકેબ્યુલરી છે, તો એ જે શબ્દ ભંડોળ છે થોડું વધારીશું અને વાતને શોર્ટમાં કઈ રીતે આપણે આગળ કન્વે કરીએ છીએ તે શીખી લઈશું. તેના માટે ઘણા બધા ઉપયોગી માધ્યમો છે. અત્યારે જો નેટફ્લિક્સ છે, એમેઝોન પ્રાઇમમાં જેમાં ઇંગ્લિશ મૂવીઝ તમે જોઈ શકો છો. તો કેવું થશે કે જોબમાં ઇન્ટરવ્યૂ આપતા હશો, કોઈની સાથે નોર્મલ કન્વર્ઝેશન કરતા હતો, તો ઇઝ ઓફ કોમ્યુનિકેશન ઘણું બધું થઈ જશે. અને એક્સેન્ટ જે છે, તમે લોકો શરૂઆતમાં તકલીફ પડશે, ભલે તમારું ઇંગ્લિશ ફ્લુએન્ટ છે પણ એક્સેન્ટ અલગ છે. આપણી પણ સાચી છે, એમની પણ સાચી છે, પણ આપણે અહીંયા આવી રહ્યા છીએ તો આપણને થોડું એક્સેન્ટમાં ખબર પડશે. કારણ કે શરૂઆતમાં કેવું થશે, એ લોકો બોલશે, તમને થોડું ઘણું તકલીફ પડશે, તમારે એવું કહેવું પડશે, સોરી કેન યુ પ્લીઝ રિપીટ ધ સેન્ટેન્સ. તો થોડું ઘણું છે ને કોમ્યુનિકેશન ગેપ થશે. તો થોડું એક્સેન્ટ શીખી લઈએ. ઓકે, હવે મૂવીઝ જોવાથી તમારે 100% સોલ્વ નહીં થાય, પણ મહદઅંશે સોલ્વ થઈ જશે. પછી અહીંયા તમે આવશો, પછી એ લોકો સાથે કોમ્યુનિકેશન કરશો, ફરી થોડા ટાઈમમાં સરખું થઈ જશે. મને બી તકલીફ હતી, હવે એકદમ સોલ્વ થઈ ગઈ છે. હવે ખબર પડી જાય છે શું કહેવા માંગે છે અને આપણે બી થોડા ઘણા કેવું અહીંયા એડજસ્ટ થઈ ગયા છે, એટલે ફ્લુઅન્ટ થઈ ગયા. ઓકે, ત્રીજો પોઈન્ટ છે, બિફોર યુ અરાઇવ હિયર, ડુ એક્સટેન્સિવ રિસર્ચ અબાઉટ ઓસ્ટ્રેલિયન કલ્ચર. અને એમાં બહુ જ આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કેવું છે કે સૌથી પહેલાં ઓન લાઇટ નોટ કેવું છે કે આપણે ઇન્ડિયામાં કોઈની સાથે મળતા હોઈએ તો આપણે કેવું, આપણે કહીએ છીએ આમ, કોઈ નવું માણસ મળ્યું, આપણે આમ કહીએ છીએ કે કેમનું છે, બસ આટલું શોર્ટ પતાવી દેતા હોઈએ. ઓસ્ટ્રેલિયામાં તમને કોઈ મળે તો આ બધી વસ્તુ, ગ્રીટિંગ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ ટાઈમ તમે કોઈને મળી રહ્યા હો તો તમે કહીએ હાય, હાઉ આર યુ ડુઈંગ, તો પેલો કહેશે કે ગુડ, યોર સેલ્ફ. એટલે આપણે કહેવાનું યસ ગુડ, થેન્ક્સ ફોર આસ્કિંગ, આઈ એમ ગુડ. એટલે આ રીતનું છે. પ્લસ
વાતમાં તમારે સોરી, થેન્ક યુ આ બધું કોમન છે, ભલે દિલથી ના કહેતા હોઈએ પણ આ વસ્તુ કેવી ઇટ ઇઝ કન્સિડર એઝ અ લાઈક પ્રોપર કોમ્યુનિકેશન. અધરવાઇઝ તમને એ લોકો રૂડ ગણશે કે જો તમે એમને સોરી, થેન્ક યુ ના કહો. આ બધી વસ્તુ કોમન છે આપણા માટે. કલ્ચરમાં આપણી આખી અલગ વસ્તુ છે જે ખોટી બી નથી, પણ અહીંયા આખી વસ્તુ અલગ છે અને પછી એ લોકો છે ને એને ખોટી રીતે પોર્ટ્રેટ કરતા હોય છે. તો એટલી વસ્તુ થોડી શીખી લેવાની. બીજી વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરી રહ્યા છીએ કે આપણે ફેમિલી સાથે છીએ. હવે આપણે સામેની સીટમાં કોઈ બીજું ફેમિલી છે, એમની પાસે ચાઇલ્ડ છે. તો આપણે કેવું કરીએ કે થોડો ટાઈમ પછી એના મમ્મી પપ્પા કંટાળે તો આપણને બાળક આપી દે, આપણે એને રમાડીએ છીએ. અહીંયા બિલકુલ બી વસ્તુ નહીં થાય, અને જો એ થશે તો યુ વિલ બી ઇન બિગ ટ્રબલ. કેમ? હું તમને કહું, અહીંયા બાળકને બી આ લોકો એક અડલ્ટ તરીકે ટ્રીટ કરે છે, અને અંડર 18 જે કિડ છે કે અંડર 18 બોય કે ગર્લ્સ છે એને ટ્રીટ કરવાનું બી એક જાતની લાઈક ટેકનિક છે. ટેકનિક તો નહીં કહું, પણ કેવું છે કે એને તમારે બહુ સેન્સિટિવ અને ડેલિકેટ રીતે તમારે વાત કરવી પડશે. યુ કેન નોટ ટચ. કોઈનું બી ચાઇલ્ડ જતું હોય એને તમે લાઈક આ રીતે તેડી લો, એ વસ્તુ ના કરતા. કારણ કે આ ઘણી બધી વસ્તુ કેવી છે કે આપણને નહીં ખબર હોતી અને પછી મુશ્કેલીમાં મૂકી જાય. ઘણા આવા કેસીસ બન્યા છે. પણ કેવું છે, એકવાર વોર્નિંગ આપીને પોલીસે છોડી દીધા કે કલ્ચરલ ડિફરન્સ છે એવું હવે ખબર પડવા માંડી થોડી ઘણી. પણ શું લેવાય બધી વસ્તુમાં પડવું? તો જસ્ટ ટ્રીટ અ કિડ એઝ એન અડલ્ટ. તમે એને અડલ્ટ તરીકે ટ્રીટ કરો, હેલો હાવાર્યુ કરો, એ વસ્તુ બરાબર છે. બહુ કન્વર્ઝેશનમાં લાંબુ નહીં જવાનું, કારણ કે એના કાયદા બહુ કડક છે. બધું કાયદેસરની કાર્યવાહી થાય અને પ્લસ આપણે વિઝા ઉપર હોય મુશ્કેલીમાં મૂકી દઈએ. ઓકે, તો ઇન શોર્ટ આ વસ્તુ છે. પ્લસ તમે કોઈ માણસ જતું હોય તો ખભે હાથ મૂકી, આપણે ઓળખતા ના હોય આ તે. તો આ બધી વસ્તુ કેવી છે, તમે ઓળખતા ના આવો ને એ રીતે ટચ કરો, ઇટ વિલ બી કન્સિડર અસોલ્ટ. આ બધું, અને એ લોકો શું કરી શકે છે. તો આ બધી વસ્તુ થોડું શીખીને જવું એ વધુ સારું રહે છે. કે આપણે નવા હોઈએ ને ત્યારે આ બધી વસ્તુ ખબર નથી હોતી, પછી તો ખબર પડી જ જાય છે. તો આ બધી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. ચોથો મારો મેઇન પોઈન્ટ છે, મુખ્ય પોઈન્ટ, કે શરૂઆતમાં મેઇન પ્રોબ્લેમ આપણે એઝ અ સ્ટુડન્ટ શું થતી હોય છે. હાલમાં તમે જોઈ લીધી કે જોબની બહુ જ તકલીફો છે. ઘણા બધા વિડીયો તમે જોયા હશે કે એક જોબ માટે એક 2 કિલોમીટર સુધી લાંબી લાઈન હોય છે. આ વસ્તુ કેમ થઈ રહી છે કે એ જે જોબ છે ને, જોબ ઓછી છે અને કેન્ડિડેટ વધારે છે. મોસ્ટ ઓફલી કે તમે ક્લિનિંગમાં જોબ છે કે પછી કોઈ તમે એઝ એ હોસ્પિટાલિટી વર્કર તરીકે કામ કરીએ તો આ બધી જોબ્સ છે એમાં બહુ બધા એપ્લિકેન્ટ્સ હોય છે, કારણ કે એમાં કોઈ સ્કિલની જરૂર નથી. હવે ઘણા ફૂડ ડિલિવરી ડ્રાઈવર તરીકે કામ કરતા હોય છે, એમાં બી એટલું બધું પે નથી હોતો, અવર્સ લિમિટેશન હોય છે. તો એના માટે હું તમને ડિસ્ક્રિપ્શનમાં અમુક ઓક્યુપેશન કહું છું, અત્યારે તમે જોઈ શકો છો. તો આ બધા ઓક્યુપેશન્સ છે ને, જેમ હું તમને હાલ કહી રહ્યો છું, તો આ બધા ઓક્યુપેશન એના રિલેટેડ થોડું ઘણું તમે શીખીને જાઓ. જેમ કે ફોન રિપેરિંગ છે, કન્સ્ટ્રક્શનનું પ્લાસ્ટર છે, ટાઇલર છે, થોડું ઘણું કેબિનેટ મેકિંગ છે, કાર રિપેરિંગ છે, એટલે પછી કોફી બરિસ્ટા મેકર છે. તો આ રીતના જે ઓક્યુપેશન છે આના વિશે થોડી ટ્રેનિંગ લઈ લો. હવે આપણને તમને થોડું વિયર્ડ લાગશે, કારણ કે યાર હું તો એન્જિનિયર થયેલો છું, ફાર્માસિસ્ટ છું, ડૉક્ટર છું, વોટેવર હું ભણેલો છું, અને તો હું એની માસ્ટર ડિગ્રી લઈને આવી રહ્યો છું. પણ તમને અહીંયા આવતાની સાથે એ બધી જોબ નહીં મળે. બહુ રેર કેસ હોય છે જો મળતી હોય તો. બાકી તમારે જો આ બધી વસ્તુઓનું જો તમને નોલેજ હશે ને, તો તમે જો ફોન રિપેરિંગ છે, એસેન્શિયલ વસ્તુ છે. ફોન વગર અત્યારે 1 મિનિટ પણ ચાલતું નથી. આ બધું રિપેરિંગ કરતા જો તમને આવડતું હશે ને, તો ઘણો બધો ફાયદો થશે તમને. તરત આનું કામ પણ મળી જશે, કારણ કે બધાને નથી આવડતું આ વસ્તુ. તો થોડું ઘણું શીખીને જજો. તમને શરમ આવે, તમે લોકો યાર મને તો આ બધું શરમ આવે યાર, પણ અહીંયા આવ્યા પછી જેમની સામે તમને શરમ આવવાની છે એ આવીને તમને નથી કહેવાના યાર તને તારા કામ નહીં કરવાનું, હું તને પૈસા આપી દઉં. કોઈ તમને નહીં કહે આ વસ્તુ. તમારા એરિયામાં તમારે ના કરવું, ક્યાંક દૂર જઈને કોઈ ઓળખતું એના ત્યાં જઈ અને આ બધી વસ્તુ શીખીને આવો, તો તમને એઝ અ હેલ્પર બી આની જોબ મળશે. અને રિક્વાયરમેન્ટ હોય જ છે, કારણ કે કેવું છે કે જે ટાઇલર છે એને કોઈ માણસ નથી મળતો અત્યારે, બરાબર. અને એનું કામ છે, જે પ્રોજેક્ટ છે, ઘરમાં ટ્રાયલ લગાવવાની છે, એને $10,000 મળી રહ્યા છે, બરાબર. તો તમને $50 બી પગાર મળશે ને, અને તમને જો કામ આવડતું હશે ને, તમે એને ત્યાં કામ કરશો તો એનો 4 દિવસનું કામ હશે 2 દિવસમાં પતી જશે, બરાબર. તો એના તમને કલાકના $50 બી $60 બી આપશે તો એનો બી ફાયદો જ છે. અને આ બધા કામ માટે માણસો નથી મળતા. અને જો આ બધું તમારી પાસે થોડું ઘણું આનું નોલેજ હશે તો તમને એક્સપિરિયન્સ છે, તમને લર્નિંગ મળશે. કાલ ઉઠીને તમે માસ્ટર ડિગ્રી પતાવીને પછી જો PR થશો ને, અને આનું કોઈ સર્ટિફિકેટ, ટ્રેડ કોર્સનું સર્ટિફિકેટ લઈ લેશો, આના કોન્ટ્રાક્ટ લેશો, યુ કેન મેક ઇન મિલિયન્સ.
અનબિલિવેબલ ઇન્કમ થશે. તમે બહુ જ વેલ્થ જનરેટ કરી શકશો. એટલે ડોન્ટ અંડર એસ્ટિમેટ ધીસ કાઇન્ડ ઓફ ઓક્યુપેશન. તમે ઇવન ગૂગલમાં સર્ચ કરજો કે શેની રિક્વાયરમેન્ટ છે, તો જો આ બધી ટ્રેડ વર્ક છે ને, આપણા ત્યાં વસ્તુ નાની ગણવામાં આવે છે, પણ જે આ બધી કન્સ્ટ્રક્શન રિલેટેડ રિક્વાયરમેન્ટ છે, પ્લમ્બર છે, ઇલેક્ટ્રિશિયન, they are considered as good as doctors. તો આ બધું કામ થોડું ઘણું શીખીને આવજો. લેડીઝ માટે હું તમને કહું છું કે બ્યુટિશિયનનું છે, બ્યુટી પાર્લરનું, આ બધું કામ શીખીને આવશો ને, તમે વીકેન્ડમાં થોડું ઘણું કોઈના ત્યાં પ્રસંગ હોય ને આ બધું કામ કરશો ને, તમને $400-450 તો એકદમ મળી જશે. પછી બોયઝ માટે હેર ડ્રેસિંગ છે, આ બધી રિક્વાયરમેન્ટ છે, આ બધું આમાં તમે સેલ્ફ એમ્પ્લોય બી કામ કરી શકશો. નો ડાઉટ તમારા બીજી વસ્તુ કે તમારી પાસે જો વર્ક અવરની લિમિટેશન હશે તો આનો પેજ એટલો બધો વધારે હશે ને કે તમે એ બધું કમ્પેન્સેટ કરી શકો અને લેટર ઓન એ બધું ફિગર આઉટ થઈ જતું હોય છે. બરાબર છે. તો ખાસ આ બધી ટ્રેનિંગ ખાસ લઈને આવજો એન્ડ યુ વોન્ટ રિગ્રેટ. આમાં તમારે છે ને જોબ મેળવવા માટે એટલા બધા હવાતિયા નહીં મારવા પડે. સ્પેશિયલી જો તમે રિજનલ એરિયામાં જાઓ છો, મેલબર્ન સિડનીની વાત નથી કરતો કોઈ, કારણ કે રિજનલમાં તમને ખબર છે કે એ બધે પોઈન્ટ્સ ને બધું થોડું વધારે મળતું હોય, ત્યાં જાય છે, ત્યાં જોબની રિક્વાયરમેન્ટ ઓછી હોય છે. આ બધી ટેકનિક હશે ને તમારી પાસે તો ઘણી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો મારો ટોપિક છે, મેઇન ટોપિક છે, એના વિશે હું એક અલગ વિડીયો બનાવીશ, કારણ કે બહુ જ બ્રોડ અને કોમ્પ્રેહેન્સિવ ટોપિક છે. તે છે સિવિક સેન્સ. સિવિક સેન્સ કદાચ ઘણા લોકોને એના વિશે ખ્યાલ બી નહીં હોય અને અભ્યાસક્રમમાં એને ઇન્ક્લુડ કરવામાં નથી આવે. સિવિક સેન્સ એક બ્રોડ ટોપિક છે અને તેની ઉણપ આપણા સમાજમાં ઘણી બધી જોવા મળી છે. તમે હાલમાં કદાચ કોઈ વિડીયો જોયા હશે કે ઇન્ડિયન્સ પ્રત્યે અબ્રોડમાં હેટ ઘણી બધી વધી રહી છે. ઇન્ડિયન્સ એમાં ઇન્ડિયન, પાકિસ્તાની, બાંગ્લાદેશ બધા આવી ગયા. હવે આપણે સૌથી હાર્ડ વર્કિંગ કોમ્યુનિટી છીએ, હાઈએસ્ટ ટેક્સ પેયર આપણે હોઈએ અબ્રોડમાં તો પણ આપણે છીએ, છતાં બી આવું કેમ? કારણ કે બેઝિક વસ્તુ છે કે તમે જ્યારે કન્ટ્રી છોડી અને બીજા દેશમાં જાઓ છો ને, તો તમે એકલા એ દેશમાં નહીં જતા, યુ આર રિપ્રેઝેન્ટિંગ યોર હોલ નેશન. તમે આખા દેશને તમે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો. હવે કેવું છે કે આપણે લાઈનમાં લાગ્યા હોય તો કેવું હોય છે કે એકબીજાને ચોટીને આગળ જઈએ છીએ, બરાબર? અને કેવું છે એક નોર્મલી આપણને વસ્તી વધુ છે, ધક્કામુક્કી થતી હોય છે, આ વસ્તુ નોર્મલ છે આપણા ત્યાં, બરાબર? બટ હિયર યુ હેવ ટુ મેન્ટેન સમ ફિઝિકલ ડિસ્ટન્સ વેન યુ આર ઇન ક્યુ. આ બધી વસ્તુ છે. ડ્રાઈવ પ્રોપરલી કરવાનો, આપણે ટ્રાફિક સેન્સ તો આપણને ખબર જ છે કેવી છે, ડ્રાઈવ પ્રોપર કરવાનું છે, કચરો રસ્તામાં ગમે ત્યાં નાખી દઈએ છીએ. એટલે આ બધી વસ્તુઓ છે ને એ એટિકેટનો ભાગ છે ને. અહીંયા નોર્મલી આ વસ્તુ નહીં જોવા મળતી. ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે કે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વોટેવર મેચ છે, આપણે જીતી ગયા છીએ, આપણે જોઈએ છીએ કે જ્યાં ઇન્ડિયન એરિયાસ છે ત્યાં આ લોકો ગાડી લઈને ગોળ ગોળ ફરે છે, બૂમો પાડે છે. પછી દિવાળી છે, આ ફાયર ક્રેકર્સ બંધ, બધા વિડીયો જોયા છે. આના કારણે શું થઈ રહ્યું છે ખબર છે? દે કન્સિડર અવર સેલ્ફ નોન સિવિલાઇઝડ અને પહેલેથી એક પરસેપ્શન રહ્યો છે એ લોકોનો, એટલે એ બદલવાની જરૂર છે. આ બધી વસ્તુઓ છે બદલવા, આનો આખો એક નવો વિડીયો બનાવીશ. તો બસ આટલા જે મેં ટોપિક કયા, પહેલું તો ડ્રાઇવિંગ લાઇસન્સ લઈને આવવાનું છે, બીજું બ્રશ અપ યોર ઇંગ્લિશ, થર્ડ લર્ન અબાઉટ ઓસ્ટ્રેલિયન કલ્ચર, ફોર્થ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ કે થોડી સ્કિલ્સ જોડે તમે કેરી કરીને આવજો, પાંચમી વસ્તુ સિવિક સેન્સ. આટલી વસ્તુ પ્રોપરલી જો તમે ફોલો કરશો ને, આઈને નહીં પ્રોબ્લેમ પડે. કોન્ફિડન્સ રાખજો તમારામાં, આટલી વસ્તુ ખાલી ફોલો કરી દો. ઓસ્ટ્રેલિયા આવતા પહેલાં તમારી પાસે ઘણો ટાઈમ હશે. આટલી બધી વસ્તુ, બેઝિક વસ્તુ, સ્કિલ શીખીને આવજો. આઈ વિલ વિશ યુ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.